શોલે ફિલ્મ તો લગભગ ઘણા જોયું છે ને. શોલે ફિલ્મ રામભાઈ તમે જોયું કે નહીં? શોલે ફિલ્મ ન જોયું તમે? હાવ પત્રકારમાં જ રહ્યા હાવ. બાકી તો લગભગ બધા આપે જોયું ને બધા. હા જોયું જોવાય. એમાં બાપુ એવો ડખો છે કોઈને ખબર નથી. મને એકને જ ખબર છે શોલે ફિલ્મમાં હું ડખો જોઈ. મને ને એક જયાબેન ને હાશેલ. જયાબેન એટલે અમિતાભભાઈના ઘરના. આપણે તો બેન જ કહેવાય. શોલે ફિલ્મમાં જે ગામ હતું એ ગામનું નામ શું? રામગઢ. બરાબર. ઓલો અમજદ ખાન ડાયલોગ બોલે ને, અરે અમજદ ખાન એટલે ગબ્બર. એ એકનો એક જ છો. જે ગબ્બર બન્યો હતો ને એ જ અમજદ ખાન બેટા. મારો દીકરો તાર બાપાને પૂછી લેજે. એ કારણ કે એ શોલેના યુગના એ છે. એટલે શોલેની વાત કરતો હતો. એમાં કેવો ડખો છે બાપુ. એ રામગઢમાં લાઇટ નહોતી. જેણે શોલે ફિલ્મ જોઈ જોજો. જયાબેન રોજ રાતે ફાનસ બંધ કરવા નીકળે ફિલ્મમાં. અને અમિતાભ બોલી કર શર્ટ ખંભે હોય ને ગરમીનો બેઠો હોય. હા એમાં સીન હોય. એટલે એક વાત તો ફાઇનલ કે એમાં લાઇટ હતી ભાઈ? લાઇટ નહોતી. લાઇટ નહોતી તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો એ ટાંકો ભરતા હેનથી. ધર્મેન્દ્ર ચડી જાય ને મોહી મર જાઉંગા ફટ જાઉંગા સોસાઈ. એટલે આવા ફિલ્મમાં ડખાવ હોય, ધર્મમાં ન ડખાવ હોય. એટલે બહેનોનો સ્વભાવ એવો કોમળ હોય. અત્યારે બાકી આ જે પહેલાં જે લગ્ન થયા પૂછજો તમે. અત્યારે તો એવી બગ્યું આવ્યું. રાજા મહારાજાઓ પાસે બગ્યું ન હોય એમાં વરરાજા બેસીને નીકળે. પહેલાં તો બગ્ગું કેવું એ આપણે જાન લઈને ગયા હોય, બળદગાડામાં જાન ગઈ હોય, એ મોટું ફળિયું હોય, એની ઘીરે ઉતારો દીધો હોય. ઉતારે તેદી ભાઈ પૂંજાભાઈ ખુરશીઓની ઊંધા ડબ્બા નાખ્યા હોય ને માથે રજાયું નાખ્યું હોય. આગળ વળી 2 ઊંધા ડબ્બા ને એની માથે ઈંડોળાની ખાટ નાખી હોય ને એની માથે ભરત ને મોતીના રમકડા વરરાજાની તલવાર ખીલ્ય મૂકી હોય. બાજુમાં અણવર બેઠો હોય ને વરરાજાને કહી દીધું હોય કે તારે મોઢે ભાર હોય, તારે બહુ બોલવાનું ન હોય. વરરાજો વળી ટીકીવાળો રૂમાલની નામ બેઠો હોય. હજડો બાપુ હલવાનો. તા તો વળી માંડવાની બાયું પશ્યું તમને કહું વરરાજાને ચા પાવા આવે. લીલી પીળી લેટ કરો. મારે ફલાણા ને રોવા છે, કાળા છે ક્યાં ધોળા ઈ ના ઈ છે. હવે અહીંયા વરરાજાને કીધું કે તારે બોલવાનું ન હોય, તારે મોઢે ભાર હોય એટલે હાવ હજડ બેઠો હોય. અને જ્યાં જગ્યાએ ઉતારો દેતા તેથી એ સમયમાં ટોયલેટ બાથરૂમ નહોતા. એમાં વરરાજા વાના ખાઈને આવ્યા હોય. એમાં પેટમાં ગડબડ ઉપડે એટલે અણવરને કોણીઓ મારે. અણવરને એટલે અણવર કે આમ ઈશારો કરે. અણવર કે શું છે એટલે અણવરને આમ વરરાજાને મોઢે ભાર હોય બોલાય નહીં એટલે અણવરને ઈશારો કરે ડબલું ડબલું ડબલું. પાછા જે જગ્યાએ ઉતારો હોય એ ઉતારા ડેલીએ બહાર તમને કોઈ ઢોલી બેઠા હોય અને ઢોલીને કીધું હોય કે આ વરરાજો અણવર બારા નીકળે આવે એટલે એને માંડવા સુધી તમારે વગાડતા વગાડતા વહી આવવાનું. હવે અહીંયા અણવર તમને કહું ડબલું લઈને તૈયાર થયો હોય એ વળી ડબલું અણવર લઈ લે. તલવાર વળી વરરાજો કાખમાં નાખીને હાથમાં ટીકી વાળા રૂમાલ એ વાહ ખમક 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 આવ્યો જતો હોય. એ હાલતા હાલતા બે જ્યાં ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોર થાય ધબુક ધબુક ધબુક. એટલે અહીંયા તો એકલા મૂક્યા ને. આવી તાણીમાં લગ્ન થયેલા છે. એને બદલે અત્યારે તમે જુઓ કેવા જમણવાર. મુંબઈથી તો પીરહવા વાળા આવે. બાપુ ડાયાબિટીસ હોય ને એ 10 ઢેફલા ખાઈ જાય. ઋષિ બાપુ ભાભલા મૂકે નહીં. લાઈવ લાઈવ ગગી તને થોડી ના પડાય, મરી જાય ગગીનો દીકરો તાવા. આ બરોબર અર્જુન ભીમસેનની રાહ જુએ છે અને ભગવાન શિવની પાસે એમ કહેવાય કે ભીમસેન એમ કહે છે કે એક દિવસ પૂરતું તમારું ત્રિશુલ જોવે છે. તને ભીમસેન આપું કરો પણ આ કોઈ ઉપર ઘા ન કરાય, નકર પૃથ્વીનો પ્રલય થઈ જાય. પ્રભુ ઘા ન કરાય પણ આડું તો દઈએ કે ને ઘા આડું દઈએ કાંઈ. માં ઉમાના કહેવાથી ભગવાન શિવ ત્રિશુલ આપે છે ભીમસેનને. ધર્મરાજ યુધિષ્ઠિર રાજી થયા. બરોબર એમ કે વ્યૂહ રચના ગોઠવાઈ ગઈ છે અને ભીમસેનને કહેવામાં આવ્યું કે તું આખી સેનાની પાછળ ઉભો રહે અને ભગવાન નારાયણ જ્યારે ક્રોધમાં આવે અને કદાચ સુદર્શન ચક્ર વહેતું મૂકે
ત્યારે કાંઈ વાટ જોયા વગર ત્રિશુલનો ઘા કરી નાખજે, નકર તારા ડોહા કાગવાસ નાખ્યા નહીં કૃષ્ણ રહેવા દે. હવે આ વાર્તા તમે ક્યારે સાંભળી હતી? પાંડવોને અને કૃષ્ણને બધાડ્યા. જો આપણે એ કરી. અને ભીમને કીધું કે તું આ જમતોય નહીં તો તું જમ્યા ભેગો હુઈ જાશો. તું હુઈ જાય તો આખું કુળ હુઈ જાય. અને ભીમસેન પાછળ ગોઠવાઈ ગયો. સાહેબ, વાત ચાલે છે કે એક શ્રાપ કેટલું હેરાનગતિ કરે છે. મૂળ મુદ્દો છે અપસરાને શ્રાપ આપ્યો છે દુર્વાસાએ. અને આ બરોબર યુદ્ધ તૈયાર થયું અને અર્જુન એમ કહેવાય ભગવાન નારાયણ બાજુ એમ કહ્યું કે ભાઈ બાણ ઉપર બાણને વરસાદ મેળ્યો વરસાવા. અને ભગવાન કૃષ્ણનો મગજ હલી ગયો કે પાંડવોના દીકરાને મગજમાં રાય ગળી ગઈ, જેને મેં ઉછેરીને મોટા કર્યા છે આજ મારી સામે આવ્યા છે. અને ભગવાન કૃષ્ણ જ્યારે ક્રોધમાં ભરાણા અને સુદર્શન ચક્રને જ્યાં વહેતું મૂક્યું અને તા તો ભીમે ગડગડતી દોઢ બુદ્ધિ હર હર મહાદેવ હાર કરીને જ્યાં ત્રિશુલનો ઘા કર્યો. હવે સુદર્શન ચક્ર ઈ વજ્ર, ભગવાન શિવનું ત્રિશુલ ઈ પણ વજ્ર, અને વજ્ર બે ભેગા થઈ ગયા અને આકાશમાં ચડી ગયા અને અગ્નિનો વરસાદ વરસે છે અને નિર્દોષ માણસોની હત્યા મળી થવા આગનો વરસાદ થાય છે. અહીંયા કૃષ્ણ પાંડવો બધા ભેગા થઈ ગયા. કેલા ભીમડા આ શું કર્યું? તો કે મરી થોડું ભાઈ મોટા બાપુ, એમ તો અમે તારા હેઠે ક્યાર છે, એમ કાંઈ એકચ્યુઅલી કાંઈ એમ નથી એમ કે આમ જો આમ. પછી ભીમ વાયડાઈ કરી, વાયડાઈ ન કરતા મરી થોડું જવાય. અરે કે પણ આ લાખો માણા મરે છે તો આપણે સુદર્શન નો વહેતું કરાય ને બાપુ. અરે ભાઈ એ વાત નથી. હવે આનું કંઈક કરો રસ્તો, કે તો તું જ રસ્તો કરવા વાળો છો. ભગવાને કૃષ્ણ ખરેખરો છે. એક દી સહદેવને પૂછ્યું કે હે સહદેવ, ઓણનું વરસમાં વરસાદ કેવો થાય? તું તો જ્યોતિષ છો. ત્યારે સહદેવે કીધું કે નારાયણ તને ન કહેવાનું હોય, મારે બીજાની આગળ જોવાનું કરવાનું હોય. તું તો નારાયણ છો, તારી આગળ થોડું તક નહીં, તારે કાલ તો મને કેવું જ જોહે. હવે સહદેવ પોતે હલવાણા, કૃષ્ણને મારું શું કહેવું? આખી રાત નીંદર નથી આવતી. અડધીક રાત થઈ એટલે ભીમસેને કીધું કે શું સહદેવ પડખા ફરી થયો છો? એ કે મોટા ભાઈ તકલીફ આ છે, સવારમાં મારે ભગવાન કૃષ્ણને કહેવાનું છે કાલે વરસાદ થશે કે નહીં. બધી મને ખબર છે પણ કૃષ્ણ આગળ પાવર ન કરાય, એનું કરવું શું? તક ચિંતા કરીમાં હું તારી હારે આવી. સવારમાં કૃષ્ણની પાસે ભીમ હારે આવ્યો કે આવ્યું ભીમસેન આવ્યું. શું આવ્યો? કે આખી રાત હૂતો નથી. આવું બિચારાને પૂછાય? આ નાનો ભાઈ છે મારો, અને તમારે આને પૂછાય વરસાદ થશે કેમ? અરે કે પણ એ જ્યોતિષ છે એટલે પૂછું છું, એ તો જોશીડો છે, જાણકાર જાણતલ છે એટલે મેં પૂછ્યું. કે પણ પ્રભુ એ જગત માટે છે, તારા માટે થોડો છે, ત્યાં તો એને બનાવ્યો છે આ બધું. કે ના એને કહેવું પડે. તો કે ઉભે રહો પ્રભુ, હું કોઈ કામ કરો. એમ કરીને ઉડતું કબૂતર જાતું હતું ને ભીમે પકડી લીધું. એ પારેવાને પકડીને પાછળ લઈ ગયો ભીમ હાથ. અને પછી ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ, આ મારા હાથમાં કબૂતર છે એ જીવતું છે કે મરી ગયેલું? કૃષ્ણ હલવાણા કે મરેલી કહું તો કે ભીમની ભીહું પારેવા થોડા ખમીએ કે આગળની વાડ મરડી નાખે. અને મરેલી કહું તો એના હાથમાં જીવતું તો છે જ, આગળ જીવતું બારું કાઢશે, કરવું શું? અને ત્યારે ભગવાન કૃષ્ણ એટલું બોલ્યા કે ભીમ એ તો તારા હાથની વાત છે, જીવતું રાખવું મારી નાખવું. અને તેથી ભીમસેન બોલ્યો કે મારા નારાયણ વરહાવો કે ન વરહાવો એ તો તારા હાથની વાત છે, એમાં મારો સહદેવ શું કરે ભલા માણા? એમ ભગવાન કૃષ્ણ ભીમને કહે છે ભીમ હવે શું કરવાનો ઉપાય બતાવો. કે નારાયણ તું ઉપાય બતાવ, તું મારો બાપ છો. કે પણ બે વજ્રને નોખા પાડે એવો કોણ? અને આમ જ્યાં નજર કરી બાપુ તો અર્જુનના રથની ધજા ઉપર હનુમાન ફડાકા મારતો હતો બાપ. અને એ પણ વજ્ર, હાથ વજ્ર ગોર ધજા બિરાજે, કાંધે હેમોન જનોઈ સાજે, શંકર સુવાન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. આન ભગવાન કૃષ્ણ નારાયણ હાથ કર્યો હનુમાન. હનુમંત કૂદીને આવે છે ને કીધું પ્રભુ તમારો આખો યુગ વયો ગયો, મને ક્યાંય હાથ ન કર્યો. તે રામા અવતારમાં તોડાવી નાખ્યો, ડુંગરા ઉપાડી ઉપાડીને દરિયા કુદાડી. કે એટલે જ આ યુગમાં તને કાંઈ નથી કીધું, પણ હવે આ બે વજ્રને છૂટા પાડવા માટે તારે જવું પડે. અને ત્યારે હનુમંતે કીધું કે પ્રભુ એક વજ્ર તમારું સુદર્શન ચક્ર લોટકીબાઈ હાથમાં ચૂડલો પહેરે એમ પહેરી લઉં, અને એક બાજુ મારો બાપ મહાદેવ એનો 11મો રુદ્ર તસલી આંગળીએ ત્રિશુલને ફેરવતો વયાવું. પણ એક વજ્ર સુદર્શન, બીજું વજ્ર ત્રિશુલ અને ત્રીજું વજ્ર અજનીનો જાયો. આ 3 વજ્ર ભેગા થાય ને એક સાથે 3 વજ્ર ધરતીમાં આવે તો ધરતી રાહતાળ વહી જાય. મારે નીચે વજ્ર જોવે. એટલે ભીમસેને કીધું કે અડધું હાલે કે હાલે? કારણ કે ભીમ અડધું વજ્ર જ. તારો વજ્ર વાળો ભાગ પડખું ફરીને બેસ, મારે ખાલી મારો પગ અડી જાય, અર્થિંગ થઈ જાય એટલે રેડી.
અને બાપ હનુમાને સલાંગ મારી, અત્યાર સુધીના કોઈ ચિત્રકારે ચિત્ર નથી બનાવી શક્યા. અને હનુમાનજી એમ જઈ અને એમ કહેવાય કે એક હાથમાં એમ કહેવાય સુદર્શન ચક્ર અને બીજા હાથમાં શિવનું ત્રિશૂળ, એ બે હાથમાં લઈને હાટ કરતા એમ કહેવાય કે હનુમાનજી ધરતી ઉપર આવતા હતા. અને એમાં ભીમસેન અડધો એ ન્યા જ્યાં હનુમાને પગ અડાડ્યો તો 3.5 વજ્ર ભેગા થઈ ગયા. અને ઓલી શ્રાપ હતો, 3.5 વજ્ર ધરતીમાં ભેગું થાય ત્યારે તારા શ્રાપનું નિવારણ થાય. ઓલી ઘોડી હતી એ કડાકો થઈ અને વીજળી વેગે એમ કહેવાય કે અપસરા થઈ અને સીધી ઇન્દ્રલોક વહી ગઈ ને આવડા બધા સોડા પીને હોને ઘીરે વહી ગયા. એક શ્રાપે લેવા દેવા વગરના કેવા ધંધા કરાવ્યા છે. એવાનું વેણ કાઢો કે કોઈના દિલને ઠેસ વાગે. શબ્દ આર હૈ, શબ્દ પાર હૈ. એક સદગુરુનો શબ્દ મળી જાય સાહેબ, માણસનું જીવન તરી જાય. 50 લીટર દૂધ હોય તો એમાં કાંઈ 25 લીટર છાશની જરૂર ન પડે. ખાલી એક જ બિંદુ છાશનું પડી જાય સાહેબ, હવાર થાય તો આખું દહીં જામી જાય. એમ જીવન આપણું ગમે એટલું એમ કહેવાય કે ઉકળાટ્યું હોય, પણ એક સદગુરુનો શબ્દ મળી જાય ને અને એને તમે પચાવી જાઓ ને તો દહીંની ઘોડે તમારું જીવન જામી જાય. અને પછી એમાં સદગુરુ મંથન કરે ને પછી મારા બાપ એની અંદરથી માખણ નીકળે, નવનીત નીકળે છે. મંથન કરવું પડે. પણ આપણે શું છે કે કાંઈ મંથન બંથન તો ઘરે ગયું, હાલતું હોય હાલવા દેવા. જેના બાળકો બાપુ ભૂકા કાઢના. એક છોકરો સ્કૂલમાં અત્યારે તો આપણે સ્કૂલમાં ગામડામાં બહુ સારી સ્કૂલો બધી, એમાં સાહેબ ભણાવતા ભણાવતા ખુરીશે રોજ હુઈ જાય બપોરે 1 થી 2. એટલે એક છોકરો આપણો ગામડાનો એ થોડોક તોતડો સાહેબને કે હુવાના પગાર લ્યો છો? તો વળી સાહેબ હું કે જો બેટા હું સૂતો નથી, કે તો બેટા હું 1 કલાક માટે સ્વર્ગમાં આટો મારવા જાઉં છું. બ્રહ્માજીને એને બધાને તમારા માટે હું ભલામણ કરવા જાઉં છું. બોલો છોકરો વિદ્વાનનો ઋષિબાબુ કે કાંઈ હુઈ ગયા ભેગું સ્વર્ગ મળતું છે તારું ડૂન, એને હરગ મળતું હોય ભણાવવા અહીંયા આવતું હોય. બીજેથી છોકરો હુઈ ગયો. અને સાહેબ ખીજાણા સુઈ ગયો, ઊભો થા. છોકરો કે સુઈ નતો ગયો, હું તમારી ઘોડે સ્વર્ગમાં આંટો મારવા ગયો હતો. શું જોયું ન્યા? બ્રહ્મા વિષ્ણુ બધા હતા. શું કીધું ન્યા? એ કે ન્યા મેં પૂછ્યું મારા સાહેબ એમ કહે છે કે રોજ હું સ્વર્ગમાં આવું છું. હે બ્રહ્માજી હાશી વાત? બ્રહ્માજીએ કીધું તારો સાહેબ ખોટીનો છે. સાહેબ રાજીનામું દઈને વયા ગયા. બોલો કાન કેમ ભણાવવા? ના ખોટું હાલે બાળકો આગળ. અને હું હંમેશા કહું છું બાળકને હારે કોઈથી ભલામણ, બાળકો હોય ત્યારે કોઈથી ખોટું બોલવું જ નહીં. પતિ પત્ની બે બેઠેલા આવો રવિવાર, અને તમે કીધું એમ નવું ફિલ્મ આવેલું ક્યું બાહુબલી. એટલે આપણે પુરુષને તો આમ હરખ પાછો એવો થાય એટલે એની પત્નીને કીધું ચાલ ને યાર ફિલ્મ જોવા જાય. એની પત્નીએ કીધું ઘરે વગર રૂપિયાની ફિલ્મ ચાલુ છે, હું ફિલ્મના દીકરા થાવ. આ છોકરા ડોહા નવા મોટા છે. આ છોકરા હાટું કંઈક કરો, ફિલ્મના દીકરા થાવ. અને છોકરા લઈને તો પાછું ફિલ્મ જોવા જવાય નહીં, અને જવાય નહીં, એકલા જ જવું. હા ફિલ્મમાં તો જ મજા આવે. કંઈક ડાયલોગ બાયલોગ આવે હા આમાં દાંત તો કાઢ લેવાય. આ તો આપણે બે બેઠા ને વૈશમાં છોકરા બેઠા ને બેઠા બેઠા ભૂંગળા ખાતા કદો બચેતાર ભૂંગદાર. આપણે એમ થાય કે વેફરો ખાવા આવ્યા કે ફિલ્મ જોવા આવ્યા. એને કરતા એકલા બે બાજુ બાજુ બેઠા હતી વળી ખારી સિંગનો એક દાણો ખાતા જઈને ડાયલોગ આવ્યો તો ક્યાં વાત હે. એટલે એને કીધું છોકરાને હું સમજાવી દઉં ફિલ્મ જોવા જવું હોય તો એટલે કે તો સમજાવી ગયો. એટલે છોકરાઓને કીધું કે બેટા કે હા પપ્પા અમે બેટા દુધાળા જાય છીએ. પૂંજાભાઈની ઘરે સત્યનારાયણ ભગવાનની કથા છે. કલાક જવાની, કલાક આવવાની, 2 કલાક અમારે ત્યાં દુધાળા ખોટી થવાનું. એટલે બેટા 4 કલાક પૂરતા અમે જઈએ છીએ. ઘરે શાંતિથી ટીવી જોજો અથવા તો કંઈક વાંચજો અથવા બેસજો, શાંતિથી રહેજો બેટા. કે કાંઈ વાંધો નહીં પપ્પા તમે તારે જાઓ. છોકરાઓ આગળ ખોટું બોલ્યા. ઓલા વયા ગયા. પછી છોકરાઓએ મીટિંગ કરી મોટા ભાઈ હા કે 4 કલાક સુધી તો બાપાને આવવાના નથી, દુધાળા ગયા કે હા તો 4 કલાક સુધી આપણે ઘરે બેહવું કરતા હાલની 2 ભાઈ ફિલ્મ જોઈ આવી બાહુબલી. તો ઇન્ટરમાં ડોહા બધા ભેગા થઈ ગયા હુડુડુડું કરતા. લાઈટું ઇન્ટરમાં જબજબ ભેગી છે તો પાછલી સીટમાં જ પ્રજા બેઠેલી. એટલે છોકરાઓ તમે હતા કે અમે સત્યનારાયણનો શીરો લેવા આવ્યા બાપા.
બાળકો આગળ ખોટું ન બોલવું. બને ત્યાં સુધી બાળકોને ખોટું ખોટું સંત આગળ લઈ જાજો, અને ભલે હમણાં ખબર ન પડે. આપણે તો બીવરાવાનો જ ધંધો કર્યો. હુઈજા તારો બાપ બાવો આવ્યો, ત્યાં તો સાધુને ભાડ્યું નથી ને રાય નાખ એ રહેવા દે. તારો બાપ કાન ફૂક્યા વગરનો રહે, નુગરો રહે. તમારો છોકરો ગ્રેજ્યુએટ નહીં થાય તો ચાલશે, પણ તમારો છોકરો ગુરુમુખી થવો જોઈએ. અને હું તો મારી માતાઓને કહું કે આ દેશની હિરોઈનનું નક્કી કરે તમારા ઘરમાં શું વસ્તુ રાખવી. ફલાણો પાવડર ને એડવર્ટાઈઝમાં તો એ જ આવે. હિરોઈનનું કે એવા જબલા તમારા છોકરાને પહેરાવાના. એટલે ટૂંકમાં એ બધા કે એ રીતે તમારા ઘરમાં કરવાનું નહીં. આ ફેર એન્ડ લવલી લગાડવા ધોળા થવાય. આપણે તો કોઈ દી લગાડતા જ ન હોય, કારણ કે લગાડ્યા ભેગું પરસે બધું હમુથું થઈ જાય હિતળામાં જેવું. હા બોલે એટલે કોઈ ફેર એન્ડ લવલીનો કે કોઈનો કંપનીનો કોઈ વિરોધી નથી. એના માલિક મને ઓળખતોય નથી ને એ કોઈ દી મારો ડાયરો જોતોય નથી. આપણે એનો કોઈ વાંધો નથી, પણ એમાં વળી એડવર્ટાઈઝ દેખીએ એક હપ્તે કે બાદ એની ઈ જ હોય. એ એડવર્ટાઈઝમાં આવે ઓલરેડી ધોળી હોય જ, તે ધોળી થતી નથી. એનાથી જો સફેદ થવાતું હોય તો 1 મહિનો ભેંસને લગાડો. હા, અને એ ધોળી થાય તો તમે લપેટાઈ. સાહેબ પગે લાગીને કહું, ભરોસાથી કહું, ભરોસાથી નહીં સાહેબ, અનુભવ કરીને કહું છું કે મોઢાનું તેજ આવતું હોય તો કેવલ ને કેવલ તમારા સદગુરુ, તમારી કુળદેવી અને તમારા ઈષ્ટદેવનું ભજન ખાલી 6 મહિના કરો ને જો શેરામાં તેજ ન આવે, તમારા મોઢામાં તેજ ન આવે સાહેબ, તો હું ગાવાનું બંધ કરી દઉં. તેજ એનાથી આવે સાહેબ. ભલે આપણો વાન કાળો હોય પણ તેજ જે છે મોઢાની જે લાઈટ જે છે, વાન તો કૃષ્ણ એવો જ હતો, પણ સાહેબ વ્રજમાં બેઠો હોય તો 1600 ગોપીઓ ફરતી રાસ રમતી હતી. અને આપણે નીકળીતા પાડો હી ઊંધું ખોઈ જાય. કામ જોજો મોઢું તેજ ક્યારે માંડે, તમે દાંત કાઢો ત્યારે. એટલે હસતા તો રહેજો. હા હા, પાછું ગમે ત્યાં નહીં. કોઈ ગીત નબળું છે જ નહીં. તેરે મસ્ત મસ્ત દોને ગીત સારું છે બરોબર, પણ ક્યાં ગાવું? તમારા ઘરે તમારા સદગુરુનો ફોટો હોય, એની કૃણા રૂપી આંખો તમારી ઉપર વરસી રહી હોય, એની હામું ગાવ તમે, વાહ તારી નજરો અમારી ઉપર આમણામ. પણ તમે કોલેજ હામાં ગાવ તો વાહો ભાંગી નાખે. ગમે ત્યાં નથી થતું કાંઈ. કોઈ વસ્તુ નબળી. 2 કોલેજ દીકરીઓ આમ કોલેજમાં છૂટીઓ પડી ને 2 વાતો કરતી જતી. એ કે બેન તે કવિ રામાયણ વાંચી છે? ઓલી કે મેં તો આખી રામાયણ વાંચી નાખી એકવાર. વળી બીજી છોકરી કે મેં આખી રામાયણ વાંચી નાખી. યાર સીતાજી કેટલી અભણ કહેવાય બોલ. નગર જનક જેવો બાપ અને અયોધ્યાનો રાજા દશરથ જેવો સસરો કશું ખામી નહીં બોલ. તે રામને વનવાસ મળ્યો તો સાથે ને સાથે દોડી ગઈ. યાર ખોટે ખોટી 14 વર્ષે હેરાન થઈ. હું આવું ને તો જાવ જ નહીં લે. પણ તું ક્યાં જનકની દીકરી છે, તારો ભડથાર ક્યાં રામ છે? હું જાતી હતી જવાય જ નહીં એકચ્યુઅલી કે 14 વર્ષ હેરાન થવાનું. યાર અભણ બોલ. એટલે કીધું શિક્ષણની જરૂર છે લે. વળી બીજી શું કે હું હોઉં ને તો વહી જ જાઉં. તા કેમ? એ કે જેના ઘરમાં 3 સાસુ હોય એની કરતા તો વનમાં સારું લે. આ હાટું રામાયણ બનાવ્યું તુલસીદાસે? કઈક સાર તો હારા શીખો યાર. ગજબ છે માણસ. એટલે જીવનમાં આનંદ જરૂરી છે. હું કાયમ પ્રોગ્રામમાં કહું છું ને આજે પાછો કહું કે જે માણસ ખુલ્લા દાંત ન કાઢતો હોય, દુનિયા આખીમાં ભરોસો કરવો, પણ જે હસી ન શકતો એની ઉપર ભરોસો નહીં કરવાનો, મીઠા ઉપર ભરોસો નહીં કરવાનો. હા, અહીંયા ઘણા તાલુકા પંચાયતના સંસદીય સદસ્યો છે, પૂજાભાઈ છે. પૂજાભાઈ તમને કહું, જે માણસ દાંત ન કાઢતા ને એનો મત લેતા ને, મીઠો મત દે તો હારી જાય, બોલો હસમુખો મત દે તો 70 મત એને આછે પડે. આ મોદી સાહેબને મત મળે એનું કારણ શું છે? ગમે એમ તો દાંત જ કાઢ્યા કરે બેનો ભાઈ.
દાંત ન કાઢતો હોય એને મિત્ર ન બનાવવો, પાર્ટનર તો નહીં જ, વેવાય તો નહીં જ આવ. અને દાંત ન કાઢતો હોય એના પાડોમાં ન રહેવું. અડધી કિંમતમાં અર્જણભાઈ બંગલો વેચીને નીકળી જવું, મીઠા પાસે નહીં રહેવાનું. અરે હવારના પરમાં હામો મળ્યો, મેં કીધું ને અફકન થાય. આપણે પ્રોગ્રામમાં જવા 4 થયો ને વાજા બાજા લઈને નીકળ્યા હોય તો આપણે હામો પ્રોગ્રામમાં જાવ, નાના તારા બાપનું હરવણું કરવા જાય એટલે વાજા લીધા.